અચ્છા, હવે જગદીશભાઈ, કોળી સમાજમાં ત્યાં જે અન્યાય અત્યાચાર થતા હોય ત્યાં એ જતા હોય છે અને લોકોની સમસ્યા હોય એ સમસ્યા દૂર કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. તો જગદીશભાઈ, હું તમને એક સવાલ પૂછું છું. એ સવાલ તમે જી સાંભળજો. અગાઉ તો ધનસિંહભાઈ બધી વાત કરી કે 52 થી 65% ઓબીસી છે. તો આ જે રાજકીય પક્ષો છે એ મોટાભાગે એમાં ક્યાંય એ લોકો હાઈકમાન્ડ નથી, પણ એ 65% ઓબીસી ના મોરચા હોય, એસસી એસટી ના સેલ હોય, તો આવડો મોટો સમાજ છે એ પક્ષના માલિક કેમ નહીં અને એના મોરચા કેમ? બીજું, ઓબીસી ના વસ્તીના પ્રમાણમાં ક્યારેય મંત્રી પદ મળે છે? વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે છે? મંડળ પદનો પૂરો અમલ થાય છે? ઓબીસી ની જાતિ આધારિત વસ્તી ગણતરી આપણા લોકો કરાવી શકે છે કે અથવા તો રાજકીય પક્ષો કરે છે? રાજ્યસભામાં વસ્તીના પ્રમાણમાં સંસદ સભ્યો આપણા બને છે? સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં વસ્તીના પ્રમાણમાં જજ બને છે? વડાપ્રધાનના કાર્યાલયમાં આપણા વસ્તીના પ્રમાણમાં ઓબીસી ના અધિકારીઓ છે? એક પણ ટીવી જે નેશનલ મીડિયા છે એના આપણા માલિક છે? દેશના ટોચના જે ઉદ્યોગપતિ છે 10,000, એમાં આપણું ક્યાંય સ્થાન છે ખરું? ઓબીસી ના ધારાસભ્યો, સંસદ સભ્યો કે સામાન્ય મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી છે એનું ક્યાંય તમે જો તો મોટાભાગે નીતિ વિષયક નિર્ણય લે એવા ક્યાંય ઉપજે છે ખરું? રામ મંદિરનું જે ટ્રસ્ટ બન્યું અયોધ્યામાં, એમાં એક પણ ઓબીસી છે? એક પણ મંદિરનો પૂજારી ઓબીસી ના કોળી ઓબીસી ના બનવા મળે છે? હિન્દુ ધર્મના ઠેકેદાર શંકરાચાર્ય બનવા કોળી ઓબીસી ના મળે છે? હિન્દુ ધર્મની સંસદ જ્યારે મળે ત્યારે ઓબીસી એસસી એસટી ને ભેગા ત્યાં બોલાવે છે ખરા? હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોમાં શૂદ્રના વર્ણના લોકોને નીચી જાતિના, હલકા વર્ણના કીધા છે. તો ભારતમાં જે ભાજપ કોંગ્રેસની કે ભાજપની સરકાર છે તો એવો કાયદો લાવે ભાઈ આ જે શાસ્ત્રોમાં બધા એને અસમાનતાની વાત લખી હોય એ બે અત્યારથી પ્રતિબંધ અને બધા એક સમાન છે એવી કોઈ દિવસ ભાજપે વાત કરી છે? હિન્દુ હિન્દુ કરીને મુસ્લિમના દુશ્મન બતાવીને મત લઈ જાય, પછી હિન્દુ તરીકે ઓબીસી ને બંધારણીય હક અધિકાર કેમ નથી આપતા? 3% વાળા બ્રાહ્મણોના પક્ષમાં એક પણ ઓબીસી નું કઈ ઉપજે છે ખરું? કેમ કે ભાઈ એ કે ના, હું કહું એમ જ થાય મારા પક્ષમાં. આવા પક્ષો અને સંગઠનમાં ઓબીસી ના લોકો ખુરશી સાફ કરવા વાળા, સેવા ચાકરી વાળા કેમ બની રહી જાય છે? શા માટે ઓબીસી સમાજ સૌથી વધુ હિન્દુ ધર્મનો ઠેકો લઈને દોડતા જોવા મળે છે? કુદરતે બધાને બુદ્ધિ તો આપી જ છે. જો ઓબીસી ના લોકો બુદ્ધિનો ઉપયોગ કરે તો સત્ય સમજાય કે નહીં? તર્ક શક્તિ, વિવેક શક્તિ, બુદ્ધિ પાસે, આ બધી માનવી પાસે છે, પ્રાણીઓ પાસે નથી. તમે જો ને તો 500 વર્ષ પહેલા જે માનો કે ગાય, ઘોડા, ગધેડા એ જે એની હતી કે 1000 વર્ષ પહેલા એ સ્થિતિ છે. પણ માણસના 500 વર્ષ પહેલા કે આપણી જે પરિસ્થિતિ એમાં કેટલો બધો બદલાવ આવ્યો. કેમ કે આપણી પાસે વિવેક શક્તિ છે, તર્ક શક્તિ છે કે આપણે જ્યાં જ્યાં અન્યાય હતો તો આપણને એમાં આપણે ફેરફાર કરીએ આપણી જીવનશૈલીમાં. તો આ વિચારવાનું છે. 65% જેટલા વોટનો ઉપયોગ કરીએ અને આજે ઓબીસી ના લોકો ખુદ શાસક કેમ નથી બનતા? જો જેમની 65% વસ્તી હોય અને છતાં એ જો ગુલામ જેવી પરિસ્થિતિ હોય, એમાં દેશમાં શાસક ન હોય, લોકશાહીના ચાર સ્તંભ ઉપર એનો કબજો ન હોય, તો એ ઓબીસી માટે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી સ્થિતિ કહેવાય કે નહીં? આટલા સવાલ છે એ ભાઈ જગદીશભાઈ ચુડાસમા હું તમને પૂછું છું. હવે તમે જવાબ આપજો એક કોળી સમાજના જાગૃત કાર્યકર તરીકે કે ઓબીસી સમાજ શા માટે હિન્દુ ધર્મના નામે આ લોકો મૂર્ખ બનાવતા છે? કોઈ મૂર્ખ બનાવે તો ખરેખર તો મૂર્ખ બનાવનાર કરતા મૂર્ખ બનનારનો વધારે એ ગુનેગાર કહેવાય. તો આ બાબતમાં ઓબીસી ના લોકો પોતાના બંધારણીય હક અધિકારની ચિંતા કેમ નહીં કરતા હોય? અને એ તમે ઓબીસી સમાજમાં, કોળી સમાજમાં ફરો છો તો એ બાબતમાં તમારો અભિપ્રાય કયો? તમે ભાઈ જગદીશભાઈ ચુડાસમા, આપણને આ બાબત છે. જગદીશભાઈ ચુડાસમા. ચિમનભાઈ, સૌથી પહેલા તો આપણા લાઈવમાં જોડાયેલા તમામ આપણા જે મિત્રો છે, જે ઓબીસી, એસટી, એસસી લઘુમતી માટે અને એના હક અને અધિકાર માટે લડે છે અને એના માટે જોડાયેલા છે, એ તમામને મારા જય સંવિધાન, નમો બુદ્ધાય. ઘણા બધા સવાલો તમે આજે ઓબીસી અને એને ધ્યાનમાં રાખીને પૂછ્યા છે. સૌથી પહેલા તો હું મારા વક્તવ્યની શરૂઆત તો ધરમસિંહભાઈ ધાપાથી કરીશ. આજથી વર્ષો પહેલા જ્યારે હું બોટાદની અંદર રહેતો હતો અને થોડી ઘણી સમાજમાં જાગૃતિ આવે એના માટે થઈ અને મથવાનું શરૂ હતું, એ સમયે પાલીતાણાની અંદર મહેશભાઈ ચુડાસમા આગળથી ધરમસિંહભાઈ ધાપાનું નામ સાંભળ્યું અને એની જે કામગીરી છે કલ હમારા યુવા સંગઠનની, ઓબીસી, એસટી, એસસી અધિકાર માટેની જે સંગઠન છે એમની, અને મને એમને મળવાનું મન થયું, એમના સંપર્કમાં આવ્યો. એમના સંપર્કની અંદર આવ્યા બાદ તમારા સંપર્કની અંદર આવ્યો અને ત્યારે જાણવા મળ્યું કે હકીકતમાં આ જે ઓબીસી વર્ગ છે, એસટી, એસસી અને લઘુમતી વર્ગ છે, એમની સાથે કેવી રીતે અને મૂળમાંથી કેવી રીતે એને અન્યાય કરવામાં આવે છે. હમણાં તમે વાત કરી હિન્દુની, અત્યારે હિન્દુવાદ ઉપર આખું રાજકારણ 2024 નું રમાઈ રહ્યું છે.
તો એક બહુ મુદ્દાની વાત તમે કરી કે જે રામ મંદિર બન્યું છે એની અંદર ઓબીસી વર્ગના વ્યક્તિ કેટલા, આ ખરેખર સર્વ ઓબીસી ના લોકોએ આ વસ્તુ ઉપર વિચાર કરવો જોઈએ કે જો એ હિન્દુ જ આપણને માનતા હોય તો શા માટે ટ્રસ્ટની અંદર આપણો સમાવેશ કરવામાં આવ્યો નથી? શા માટે જે આઈપીએસ આઈએસ લેવલની જે ભરતી કરવામાં આવતી હોય એ ઉપરથી ડાયરેક્ટ ભરતી કરવામાં આવે? 300 જેટલી ભરતી ગવર્મેન્ટ દ્વારા જે ક્લાસ 1 2 અધિકારી હોય એનાથી ઉપરી અધિકારી હોય એની ડાયરેક્ટ કરવામાં આવી. હમણાં એક આપણા સમાજના એક વ્યક્તિ સાથે મુલાકાત થયેલી હતી અને એણે ખૂબ સરસ મજાનો સવાલ પૂછ્યો કે આપણા સમાજમાંથી ડાયરેક્ટ ભરતી થયેલા હોય એવા ક્લાસ 1 અધિકારી કેટલા? તો બોટાદની અંદર જે બારોલિયા સાહેબ ગઈકાલે એમનો જન્મદિવસ હતો પણ એમની વાત થયેલી હતી, એ લગભગ પ્રમોટ થઈ અને ક્લાસ 1 સુધી પહોંચ્યા છે. ડાયરેક્ટ ભરતીમાંથી કોઈ પહોંચ્યા નથી. અત્યારે જે આપણો સમાજ છે, ઓબીસી વર્ગ છે, એ એટલા માટે આ જે કૂટનીતિ છે એનો શિકાર થઈ રહ્યો છે કારણ કે આપણો સમાજ શૈક્ષણિક રીતે પછાત સમાજ છે, સામાજિક રીતે સમાજ પછાત છે. આપણા સમાજને શિક્ષણનું જે પ્લેટફોર્મ હોવું જોઈએ એ પ્લેટફોર્મ મળતું નથી. શિક્ષણનું પ્લેટફોર્મ મળતું નથી એટલા માટે તર્ક વિતર્ક કરી શકતો નથી. શિક્ષણનું પ્રમાણ ઓછું હોય એના કારણે જે ભૂંડ ભક્તો હોય એનું પ્રમાણ સમાજની અંદર દિન પ્રતિદિન એટલું બધું વધી રહ્યું છે કે લોકો આંખ મીચામણી કરી, આંધળું અનુકરણ કરી અને માત્ર ને માત્ર ઓબીસી સમાજને ભટકાવી અને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને હાથા તરીકેનું કામ કરી રહ્યા છે. ખૂબ જ ગંભીર મેટર આપણા માટે કહેવાય કે હમણાં જ ધર્મસિંહભાઈ જે અત્યારે આપણી સાથે જોડાયેલા છે, 2 અઠવાડિયા પહેલા ભાવનગરની અંદર જે આસિસ્ટન્ટ લેક્ચરની ભરતી 27 જેટલી ભરતી કરવામાં આવી હતી અને ત્યાં આવેદન દેવા માટે ગયેલા હતા. એટલે ધર્મસિંહભાઈને હું સ્વાભાવિક રીતે ભાવનગર એટલે એમને ફોન કર્યો કે એમને રૂબરૂ મળતો જાઉં, એનો હાલચાલ પૂછતો જાઉં. એટલે મેં કહ્યું કે શું કરો છો? તો એને કહ્યું કે અમારે શું કરવાનું, અમારે ખાલી આવેદન દેવાનું હોય, અમારે હક અને અધિકાર માટે લડવાનું હોય. મેં પૂછ્યું શેનું આવેદન? એટલે એને જણાવ્યું કે હમણાં જે આસિસ્ટન્ટ લેક્ચરની ભરતી કરવામાં આવેલી છે એ ભરતીની અંદર અંદાજિત 17 જેટલા બ્રાહ્મણો ની ભરતી કરવામાં આવેલી અને ઓબીસીના એમાં લગભગ 1 2 કે 3 આસિસ્ટન્ટ લેક્ચરર લેવામાં આવેલા હતા. તો આપણો જે ઓબીસી વર્ગ છે, ઓબીસી વર્ગની અંદર ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો કોળી એ સૌથી જંગી બહુમતી ધરાવતો વર્ગ છે. આપણા મા બાપ આપણા દીકરાઓને શિક્ષણ આપી શકે છે. બહુ દુઃખની વાત છે ચિમનભાઈ, ધરમસિંહભાઈ, બહુ દુઃખની વાત છે કે જ્યારે ભરતીની અંદર અન્યાય થતો હોય તો 1 થી 12 ધોરણ ગણીએ, એના પછી ગ્રેજ્યુએશનના 3 વર્ષ ગણીએ, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે એના 2 વર્ષ ગણીએ તો ઓછામાં ઓછા 15 વર્ષ સુધી અભ્યાસ કરતા હોય અને જ્યારે એનો અન્યાય થતો હોય તો 15 વર્ષ સુધી આપણા ઓબીસીના મા બાપ એમના દીકરા અને દીકરીઓને પેટે પાટા બાંધી ભણાવી શકે પણ એના હક અને અધિકાર માટે ગાંધીનગર છાવણીમાં જવાનું હોય તો ભેગો થઈ શકતો નથી. આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે નિગમ છે એ નિગમની અંદર આપણને કેટલો હળહળતો અન્યાય કરવામાં આવ્યો. નિગમની અંદર પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. એ ગ્રાન્ટ માટેની જે વિધિ છે એની અંદર એટલો તોતિંગ ખર્ચો આપણે થતો હોય, એમાં બોજ નાખવામાં આવતો હોય, એ આપણને મળતો નથી. શૈક્ષણિક સંકુલ જે અત્યારે એસટી અને એસસીના ઘણી જગ્યાએ જોવામાં હોય છે તો એ પ્રમાણે આપણે એના જે લાભ મળવા બહુમતી વસ્તી છે આપણી, જેની જેટલી વસ્તી એનો એટલો અધિકાર, એના જે લાભ મળવા જોઈએ એ લાભ પણ આપણને મળતા નથી. તો આ પ્રમાણે જોવા જઈએ તો 1 2 ફીલ નહીં, આ જે પ્રાઇવેટાઇઝેશન આવ્યું એ પ્રાઇવેટાઇઝેશન પણ શું છે, એ ઓબીસીને પાડી દેવાની વાત છે. જે ભરતી જોઈએ એ ભરતીની અંદર પણ આપણને યોગ્ય ન્યાય મળવો જોઈએ, ન્યાય મળતો નથી. એ મેડિકલનું ફિલ્ડ હોય તો એની અંદર જે સરકારી કોટા હોય એ પણ કાઢી નાખવામાં આવ્યા છે. ઈડબ્લ્યુએસ ઓપન કેટેગરી માટે થઈને ઘણી બધી જોગવાઈ કરવામાં આવી. ઓબીસી વર્ગ, એસટી વર્ગ, એના તમામ નિગમ, એની સાથે જોડાયેલા તમામ લોકો એ મૌન રહી અને માત્ર ને માત્ર તમાશો જોઈ રહ્યા છે. એટલે ખૂબ ભયંકર પરિસ્થિતિ અત્યારે તમે જે સ્ક્રીન ઉપર મૂક્યું છે, 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી અને 60 થી વધારે પર્સન્ટેજ ધરાવતી, ટકાવારી ધરાવતી જે ઓબીસી વર્ગ છે એના માટે જેવી રીતે અત્યારે તમે લખ્યું છે કે ઓબીસી એસટી એસસી 166 કરોડ શા માટે, અને એ 166 કરોડ પણ મળતા નથી. મુદ્દાની વાત એ છે કે આની આગળની અંદાજિત 25,000 થી વધારે અરજીઓ નિગમની અંદર પડી
જેનો નિકાલ હજુ સુધી આવ્યો નથી. એટલે આપણે બધા જે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા હોવા જોઈએ, એના કારણે અશિક્ષિત હોવાના કારણે જે આપણા રાજકીય વ્યક્તિઓ હોય એમને આગળ ધરી દેવામાં આવે છે અને પ્રતિનિધિ તરીકે આગળ ધરી દેવામાં આવે છે, અને એ એક વ્યક્તિને સાચવી લે એટલે આખો સમાજ છે સચવાઈ જતો હોય છે. આ જે કૂટનીતિ છે એ આપણે સમજતા નથી. પરિણામ જેવી રીતે અત્યારે ધર્મસિંહભાઈ વાત કરતા હતા, આજકાલથી નહીં દશકાઓથી દેશ આઝાદ થયો ત્યારથી આ જ પ્રમાણેની રાજનીતિ રમાઈ રહી છે અને એનો શિકાર છે એ ઓબીસી વર્ગ થઈ રહ્યો છે. અને હજુ પણ જો ઓબીસી વર્ગ સુધર્યો નહીં, સમજ્યો નહીં, વિચાર્યો નહીં, માત્ર ને માત્ર ઘેટાની જેમ અનુકરણ કરતો આવ્યો, તો એને આ જ હાલતનો સામનો ભવિષ્યની અંદર પણ કરવો પડશે. જી ચિમનભાઈ. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. મિત્રો, જગદીશભાઈ આપણને બહુ સરસ મજાની વાત કરી કે આપણા લોકોએ ખરેખર શું જાગવું પડશે. એનું કારણ કે એ લોકો તો નથી આપવાના સાબિત થાય છે એટલા વર્ષના, આપણા જો અનુભવ કહે છે કે નથી આપવાના, તો આપણે જાગવું પડશે. જ્યાં સુધી આપણા હક અધિકાર માટે આપણે નહીં જાગશું તો કોણ જાગશે? આપણે જ જાગવું પડશે ને આપણા હક અધિકાર માટે. સીધી